टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોરા પાસે આગ લાગી હોવાની મળી છે વિગતો। બામણબોરા જીઆઈડીસીમાં લાગી છે આગ, જ્યાં જીઆઈડીસીમાં આવેલ દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે। ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભીષણ માત્રામાં આગ પ્રસરી ચૂકી છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુદૂરથી જોઈ શકાય છે। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। અહીં પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે। હાલ આ ઘટનાને લઈને બામણબોરા જીઆઈડીસીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ અને જીઆઈડીસી વિસ્તારમાં આ જે આગ લાગી છે તે વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? આગ બુઝાવવા માટેના શું પ્રયત્નો? જયેશ, હજી આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી। જીઆઈડીસી બામણબોર છે ત્યાં આગનો બનાવ બન્યો છે। દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામની જે કંપની છે તેમાં અચાનક જ આગ લાગી હતી। આગ એટલી તીવ્ર હતી કે જે ધુમાડાના ગોટા છે તે દૂર સુધી જોવા મળ્યા હતા। આગને ઓલવવા માટે હાલમાં જે ફાયર ફાઇટરની મદદ છે તે લેવામાં આવી છે અને જે 2 થી વધારે ફાયર ફાઇટર છે તેની મદદથી આગ બુઝાવવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે આગ કયા કારણોસર લાગી તે અંગે પણ ફાયર બ્રિગેડ છે તે અત્યારે તપાસ કરી રહ્યું છે। જી આભાર મોહિત। તો બામણબોર પાસે આ જીઆઈડીસીમાં કયા કારણોસર આગ લાગી તે તો તપાસનો વિષય છે, પણ હાલ તો આ આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર છે। આગ બુઝાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે।